હેલો એવરીવન, આજે હું તમારા માટે સ્વામિનારાયણ મંદિરમાં મળતી મગજની લાડુળીની રેસીપી લઈને આવેલી છું. તો ચાલો આપણી રેસીપી સ્ટાર્ટ કરીએ. અહીંયા આગળ મગજની લાડુળી બનાવવા માટે મેં 1 વાટકી ચણાનો ઝીણો લોટ લીધો છે અને આ જ વાટકીના માપથી મેં 1 વાટકી ચણાનો કરકરો લોટ લીધો છે. અહીંયા આગળ તમારી પાસે કરકરો લોટ ના હોય તો તમે ઝીણો લોટ પણ યુઝ કરી શકો છો. હવે આ બંને લોટની અંદર મેં 3 ચમચી નવશેકું દૂધ અને 3 ચમચી ઘી એ બંનેને મિક્સ કરી દીધું છે. અહીંયા આ પ્રોસેસને ધાબો આપવાની પ્રોસેસ કહેવાય છે. અહીંયા આગળ ધાબો આપવા માટે દૂધ નવશેકું હોવું જરૂરી છે. અહીંયા ઠંડા દૂધનો યુઝ ન કરતા, અહીંયા આગળ નવશેકું દૂધ જ જોઈએ. અને આવી રીતે લોટનું ટેક્સચર આવે છે જ્યારે તમે એને અંદર એડ કરી દો છો. હવે આપણે આ રીતે હાથથી પ્રેસ કરીને લોટને સેટ કરવા માટે મૂકવાનો છે. તો તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા આવી રીતે હાથથી પ્રેસ કરીને આપણે લોટને 20 મિનિટ માટે મૂકી રાખવાનો છે. 20 મિનિટ પછી તમે હાથ જોઈ શકશો કે આપણો ચણાના લોટ એકદમ સારો થઈ ગયો છે. હવે આ બધાને ચણાના લોટને આપણે એક ચોખા જે આપણે ચાળતા હોઈએ છીએ એ ચાળણાની અંદર નાખીને આ રીતે ચાળી લેવાનો છે કે જેથી આપણો ચણાનો લોટનું ટેક્સચર સરખું થઈ જાય, ઇવન થઈ જાય. એ માટે આ રીતે ચાળવો એને જરૂરી છે, જેથી ઝીણા ઝીણા જે બધા લમ્સ હોય છે એ બધા જ સારી રીતે ભાંગી જાય છે. એટલે આવી રીતે આપણે એને ચાળી લઈએ જેથી લોટ બધો સરખો થઈ જાય. અહીંયા આપણે લોટ ચાળ્યા પછી જે વાટકીના માપથી આપણે ચણાનો લોટ લીધો હતો તે જ વાટકીના માપથી આપણે ઘી પણ લેવાનું છે. તો ચલો એ આગળ જોઈ લઈએ. અહીંયા મારો લોટ ચડાઈને રેડી છે. હવે મેં અહીંયા આગળ તમે 2 વાટકી ચણાનો લોટ લો ત્યારે અડધી વાટકી જેટલું ઘીના જરૂર પડતી હોય છે, એટલે મેં અહીંયા અડધી વાટકી ઘી લીધું છે. હવે એ ઘીને આપણે આ વાસણની અંદર એડ કરી દેવાનું છે અને એની અંદર બધો જ ચણાનો લોટ એડ કરી દેવાનો છે. સ્ટાર્ટિંગમાં જ્યારે તમે ચણાનો લોટ એડ કરશો ત્યારે તમને લાગશે કે આમાં ઘી ઓછું છે, પણ એ ઓછું નથી, એ બરાબર જ છે. અહીંયા આગળ આપણે ચણાના લોટને ધીમા ગેસે જ શેકવાનો છે. અહીંયા ગેસની ફ્લેમ આપણે બિલકુલ પણ હાઈ નથી કરવાની, કારણ કે જો તમે ગેસની ફ્લેમ હાઈ કરો તો લોટ બળી જાય છે. એટલે અહીંયા આગળ ધીમા ગેસે જ આપણે લોટને મિક્સ કરતા જવાનું છે અને શેકતા જવાનું છે. અહીંયા આગળ લોટને શેકાતા અરાઉન્ડ 15થી 17 મિનિટનો ટાઈમ લાગે છે. 15-17 મિનિટ પછી લોટનો કલર ચેન્જ થઈ જાય છે અને એમાંથી ઘી છૂટું પડે છે. ચલો આપણે એ પણ જોઈ લઈએ. તમે મારી આ રેસિપીથી એક વખત આ મગજ જરૂરથી ટ્રાય કરજો. આ મગજ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે, જે બાળકોને પણ ખૂબ જ પસંદ હોય છે. તો તમે એક વખત આ ટ્રાય કરો અને મને તમારા રિવ્યૂઝ કમેન્ટમાં જણાવો કે તમને મારી આ રેસિપીથી મગજ કેવો લાગ્યો, અને એ પછી તમારે કઈ રેસિપી હવે જોવી છે તે પણ મને જણાવજો. હવે તમે અહીંયા જોઈ શકો છો કે મારો લોટ ધીમે ધીમે ઢીલો પડવા માંડ્યો છે. તમે જોઈ શકો છો કે સ્ટાર્ટિંગમાં એનું ટેક્સચર અલગ હતું અને જેમ જેમ અહીંયા આગળ આપણે એને શેકીએ છીએ ત્યારે એમાંથી ખૂબ સરસ એક સ્મેલ પણ આવે છે અને ધીમે ધીમે લોટ ઢીલો પડે છે. હવે થોડીવાર પછી જ્યારે તમે જોશો તો એમાંથી ઘી પૂરું છૂટું પડી જશે અને લોટનો કલર એકદમ ચેન્જ થઈ જશે, એ બ્રાઉન જેવો થઈ જશે, એ તમને દેખાશે વિડીયોમાં. હવે તમે જોઈ શકો છો કે મારો લોટ એકદમ ઢીલો થઈ ગયો છે અને એમાંથી ઘી પણ છૂટું પડી ગયું છે. તો હવે આપણે અહીંયા એને હલાવતા રહેવાનું છે. અહીંયા આગળ આપણો લોટ બ્રાઉન થઈ ગયો છે, એટલે હવે એને શેકાતા બહુ વધારે ટાઈમ નહીં લાગે. તો અહીંયા આપણે એને મિક્સ કરતા જઈએ. અહીંયા જ્યારે આપણો ચણાનો લોટનું આર્યું આ મિક્સર રેડી થઈ જાય છે પછી એમાં ભૂરું ખાંડ તરત એડ કરવાની હોતી નથી. આ મિશ્રણને પહેલાં આપણે ઠંડુ થઈ જવા દેવાનું હોય છે. તો એ મિશ્રણ ઠંડુ થઈ જાય એ પછી જ એની અંદર ભૂરું ખાંડ એડ કરવાની હોય છે. હવે આ મારો ચણાનો લોટ એકદમ રેડી છે. હવે એની અંદર આપણે ગરમ દૂધ એડ કરવાનું છે. તો મેં એક સાઈડ 3-4 ચમચી જેટલું દૂધ ગરમ કરવા માટે મૂકી દીધું છે. જ્યારે તમે આની અંદર દૂધ એડ કરો છો તો અહીંયા આગળ આ ચણાના લોટમાં એકદમ ઝીણી ઝીણી કણીઓ રેડી થઈ જાય છે, જે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને એ એકદમ બહારથી લાયા હોય એવો રેડી થાય છે. એટલે હવે આપણે આની અંદર નવશેકું દૂધ એડ કરવાનું છે.
તમે અહીંયા જોઈ શકો છો કે ઝીણી ઝીણી કણીઓ તમને કદાચ દેખાઈ રહી હશે. તો હવે આપણે આપણું નવશેકું દૂધ આની અંદર એડ કરી દઈએ. એ પછી તમે જુઓ કે કેટલી સરસ આપણું લાડુડીનું મિશ્રણ રેડી થઈ જાય છે. અહીંયા આને હલાવતા રહેવું ખૂબ જ જરૂર છે, બાકી આપણું નીચેને બધું ચોંટી જાય છે લોટ. હવે જો અહીંયા મેં દૂધ એડ કરી દીધું છે. હવે તમે જોઈ શકો છો કે અહીંયા કણીમાં રેડી થઈ ગયું છે. ગેસની ફ્લેમ હવે બંધ કરીને આને 15થી 20 મિનિટ સુધી યા તો ઠરી જાય ત્યાં સુધી મૂકી રાખવાનું છે. હવે આને ઢાંકણ ઢાંકીને મૂકી દેવાનું છે. અહીંયા 20 મિનિટ પછી મારું મિશ્રણ રેડી છે. હવે આની અંદર જ મારે બુરું ખાંડ એડ કરી દેવાની છે. અહીંયા મેં અડધી વાડકીની ઉપર થોડી 2 ચમચી જેટલી ખાંડ લીધેલી હતી, જે મેં આની અંદર સારી રીતે મિક્સ કરી દીધી છે. અહીંયા બુરું ખાંડને આપણે કમ્પલસરી મિશ્રણ ઠંડુ થઈ જાય એ પછી જ એડ કરવાની છે, એને ગરમમાં એડ નથી કરવાની. અને પછી તમે જોઈ શકશો કે મારું આ મિશ્રણ ખૂબ જ સરસ રેડી થઈ ગયું છે, જેને તમે હાથથી પણ લાડુડી વાળીને તૈયાર કરી શકો છો. તો હવે તમે જોઈ શકશો કે એકદમ પ્રોપર આ મિશ્રણ રેડી થઈ ગયું છે. આવી રીતે તમે એને વાળીને હવે આપણે એને લાડુડીનો શેપ આપી શકીએ છીએ. અહીંયા આગળ તમારે સુખડીની જેમ એને થાળીમાં પાથરી દેવી હોય તો તમે એ પણ કરી શકો છો, પણ મારે અહીંયા લાડુડી રેડી કરવી છે તો મેં અહીંયા એ રીતે રેડી કરી છે. અહીંયા 2 વાડકી ચણાના લોટમાંથી તમારે 30થી 40 જેટલી લાડુડી બનીને રેડી થાય છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે કેટલી સરસ રીતે લાડુડી મારી વળી રહી છે. તો મારી આ રેસિપીથી તમે એક વખત આ જરૂરથી ટ્રાય કરો. અહીંયા આગળ ખાંડ અને ઘી એ ચણાના લોટ કરતાં અડધાથી પણ ઓછું લેવાનું છે, તો એ પ્રોપર બનીને રેડી થશે. 2 વાડકી ચણાના લોટમાં અડધી વાડકી જેટલું ઘી અને પોણી વાડકી જેટલી ખાંડ એ ઇનફ છે. અહીંયા તમે જોઈ શકશો કે મારી લાડુડીઓ કેવી સરસ બનીને રેડી થઈ છે. તો આ રેસિપીથી એક વખત તમે આ લાડુડી જરૂરથી ટ્રાય કરો અને તમારા રિવ્યૂઝ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને મારી આ રેસિપીથી આ લાડુડી કેવી લાગી. અહીંયા તમે ઇલાયચી પાવડર પણ એડ કરી શકો છો, પણ હું મારા બાળકો માટે બનાવું છું, એમને એ પસંદ નથી એટલે મેં એડ નથી કર્યું, પણ તમારે એડ કરવો હોય તો તમે કરી શકો છો. થેન્ક યુ.